પ્રાણાયામ કપાલભાતિ જે રીતે દીવાને આમ બુઝાવવા માટે બળથી આમ ફૂંક મારીએ એ જ પ્રમાણે નાક વડે શ્વાસને બહાર આમ ફેંકો. તે વખતે પેટ અંદર જાય છે. આ 15 થી 30 મિનિટ કરો તો એલર્જી, ડાયાબિટીસ, કિડનીનો સારું પ્રમાણ, પ્રોસ્ટેટ માટે સારું થાય વગેરે રોગ મટે છે. પરંતુ આ પ્રાણાયામ ગર્ભાવસ્થામાં સ્ત્રીઓએ કરવું નથી. અને ગીતા અધ્યાય 5 આપણે શ્લોક જે છે 18 થી 29 સુધીને વાંચી સમજાવી છે, જેના હેતુ જે ખરેખર મતલબ કે જે છે ને તે જ્ઞાનમાં જેમનું મન એકરૂપ છે, જેમની બુદ્ધિ એકરૂપ છે, જેમના શરીરની સ્થિતિ તન્મય છે, જેઓ પરમ ભાવે તેમાં સ્થિર છે, તેઓ પાપરહિત થઈ જન્મ મરણના બંધનથી મુક્ત થઈ જાય છે. તેવા જ્ઞાનીઓ વિદાવિન યુક્ત બ્રાહ્મણ ગાયમાં કૂતરામાં સમાન ભાવમાં રહે છે. તે યોગી અંતરાત્મા જે સુખ, પ્રસન્નતા અને જ્ઞાનનો પ્રકાશ અનુભવે છે તે પરમાત્મા રૂપ થઈને બ્રહ્મ નિર્માણ મોક્ષને પામે છે. જેમને પોતાના સ્વરૂપનું આત્માનું જ્ઞાન થયું છે, જેઓ કામ ક્રોધથી મુક્ત થઈ ગયા છે, જેમણે ચિત્તને વશ કર્યો છે, તેવા સાધકો સર્વત્ર નિર્વિકલ્પ બ્રહ્મને જ અનુભવ થાય છે. બહારના ભોગોને અંતકરણમાં ચિતર્યા વગર આંખોની દ્રષ્ટિને ભ્રકુટીને વચ્ચે સ્થિર કરીને નાકની અંદર ચાલતા પ્રાણ તથા અપાનને સમાન કરી જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને વશ કર્યા છે, તેમજ જેના ઈચ્છા, ભય અને ક્રોધ નાશ પામ્યો છે, એવો જ સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે. તે સદા મુક્ત છે. તે મને યજ્ઞો તથા તપના ભોક્તા તરીકે, સર્વલોકના મહેશ્વર તરીકે ને સર્વ પ્રાણીના સર્વાર્થ રહિત મિત્ર તરીકે જાણીને શાંતિ પામે છે. તો આ પ્રાણાયામ કરો, તેથી તમારા શરીરના ફેફસામાં મતલબ લોહી શુદ્ધ થશે અને એના લઈને રોગ મટશે.